નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 28/12/2023 અને વાર ગુરુવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ કપાસ 1201 રૂપિયાથી 1491 રૂપિયા, વાલ 750 રૂપિયાથી 1171 રૂપિયા, સોયાબીન 806 રૂપિયાથી 916 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1811 રૂપિયા, તલની વાત કરીએ તો 2821 રૂપિયાથી 3141 રૂપિયા, ગમગુવાર 800 રૂપિયાથી 931 રૂપિયા, ઘઉં 460 રૂપિયાથી 551 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 461 રૂપિયા, મગ 1500 રૂપિયાથી 1661 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1071 રૂપિયા, કાબુલી ચણા 1800 રૂપિયાથી 2191 રૂપિયા, તુવેર 1500 રૂપિયાથી 2101 રૂપિયા, એરંડા 1080 રૂપિયાથી 1131 રૂપિયા, મગફળી જાડી 900 રૂપિયાથી 1421 રૂપિયા, મગફળી ઝીણીની વાત કરીએ તો 1000 રૂપિયાથી 1361 રૂપિયા, રાયડો 800 રૂપિયાથી 971 રૂપિયા, જુવાર 450 રૂપિયાથી 731 રૂપિયા। જામજોધપુરમાં આજે જીરાની વાત કરીએ તો 5500થી 6500 રૂપિયા, ધાણી 1300 રૂપિયાથી 1491 રૂપિયા। જામજોધપુરમાં આજે ધાણાની વાત કરીએ તો 1200 રૂપિયાથી 1441 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।